नमस्कार विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चरनी अंदर आज आपणे बोर्डनी एक्जाम तथा कुछ केटनी एक्जाम माटे मोस्ट आईएमपी प्रश्न एमसीक्यू माटे मोस्ट आईएमपी प्रश्न समस्थितिमान पृष्ठों विशेनी जाणकारी लेवा जई रह्या छीए, जेने आपणे इंग्लिशमां इक्विपोटेन्शियल सरफेस पण कही शकीए छीए। चलो समस्थितिमान पृष्ठोनी पहेला आपणे व्याख्या लखीए तो समस्थितिमान पृष्ठ एटले एवा पृष्ठो समस्थितिमान पृष्ठो एटले एवा पृष्ठो के जेना दरेक बिंदु पर विद्युत स्थितिमान जेना दरेक बिंदु पर विद्युत स्थितिमान जेने आपणे कहीए छीए वोल्टेज एक समान होय। एवा पृष्ठों ने आपणे समस्थितिमान पृष्ठो कही शकीए छीए। एना नाम उपरथी ज खबर पड़े स्थितिमान केवो होय, सम होय, समान स्थितिमान होय एटले समस्थितिमान पृष्ठो एने आपणे कही शकीए छीए। एक उदाहरण तरीके मानी लो के आ आपणा जोड़े एक पृष्ठ छे, आ पृष्ठनी अंदर आ 5 बिंदुओ हूँ बतावुं छुं, 4 बिंदुओ। आ पृष्ठनो विद्युत स्थितिमाननो तफावत 5 वोल्ट छे। एनो मतलब एवो थयो कि आ दरेक बिंदु आ 5 मांथी दरेक बिंदुए विद्युत स्थितिमान केटलो हशे? 5 वोल्ट हशे। एटले दरेक बिंदुए विद्युत स्थितिमाननो तफावत समान होय एवा पृष्ठने आपणे समस्थितिमान पृष्ठ कही शकीए। तो आ पृष्ठ केवुं थशे? समस्थितिमान पृष्ठ थवानुं छे। एटले समस्थितिमान पृष्ठो एटले एवा पृष्ठो के जेना दरेक बिंदु पर विद्युत स्थितिमाननो तफावत केवो होय? एक समान होय। આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જાણીએ છીએ કે V = KQ/R। એટલે એનો મતલબ શું થાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ V એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે। અંતરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે કે અંતર વધે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે। પરંતુ અહીંયા આપણે અંતર R ને અચળ ગણતા, અચળ લેતા। मानी लो कि आ कोई क्यू विद्युत भार है, एना कारणे आर अंतरे आवुं एक पृष्ठ आपणे विचार करीए छीए, गोळाकार पृष्ठनो विचार करीए छीए। तो एनु आ अंतर आर आपणे जो फिक्स करी दईए, अंतर आर ने अचळ लई लईए तो आ दरेक बिंदुए आ पृष्ठ परना दरेक बिंदुए स्थितिमान केवो होवानो छे? एक समान होवानो छे। स्थितिमान केवो हशे? एक समान हशे। तो आवा पृष्ठने आपणे कयुं पृष्ठ कही शकीए? समस्थितिमान पृष्ठ कही शकीए। ख्याल आवे छे? समस्थितिमान पृष्ठ कही शकीए। तो आवा समस्थितिमान पृष्ठना अगत्यना गुणधर्मो आपणे जोवा छे। समस्थितिमान पृष्ठना गुणधर्मो एमांथी एक एमसीक्यू तमने 100% पूछाई शके छे। चलो पहलो गुणधर्म एवो छे के आ विद्युतभार धारो के बिंदुवत होय तो बिंदुवत विद्युत भार ने लीधे अथवा बिंदुवत विद्युत भार ने कारणे मळता समस्थितिमान पृष्ठ ए समकेंद्रीय गोळा स्वरूपे होय छे। એટલે યાદ રાખજો એમસીક્યુમાં તમને પૂછાઈ શકે છે કે આ કોઈ બિંદુવત વિદ્યુતભાર છે તો આ બિંદુવત વિદ્યુતભારને કારણે જે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણને મળશે એ કેવું હોય છે? તો સમકેન્દ્રીય ગોળા સ્વરૂપે હોય છે। તો ગોળાકાર સ્વરૂપે હોય છે એવું પણ તમે કહી શકો। ખ્યાલ આવે છે? માની લો કે કોઈક સળિયો છે લોખંડનો કે ધાતુનો, એના ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત થયેલો છે, ધન વિદ્યુતભાર। તો આ વિદ્યુતભારના કારણે આર અંતરે આપણે એક કાલ્પનિક ગોળાની કલ્પના કરીએ। આ આર અંતર આપણે ફિક્સ કરી લઈએ છીએ તો આ જે આપણને પૃષ્ઠ મળશે એ પૃષ્ઠને પણ આપણે શું કહી શકીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ। ધારો કે આ કોઈક આર અંતરે બિંદુ પી છે, માની લો કે એ બિંદુ પી આપણે અહીંયા વિચારીએ, અંતર એટલું જ છે તો અહીંયા પણ આપણને એક પૃષ્ઠ મળશે। કેવું પૃષ્ઠ મળવાનું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ મળવાનું છે। જો આ બંનેને આપણે જોડી દઈએ તો આપણે કહી શકીએ કે અહીંયા નળાકાર, આ બીજી એક બાબત યાદ રાખજો, નળાકાર સળિયા વિદ્યુત ભારિત अथवा तो रेखीय
વિદ્યુત ભારિત સળિયાને લીધે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ નળાકાર આકારનું હોય છે. અહીંયા જુઓ તમે આ આકૃતિ આપણે સહેજ મોટી દોરીશું તો આપણને એક નળાકાર સ્વરૂપનું આકાર જોવા મળશે. એટલે આ ખૂબ જ અગત્યની એક બાબત છે કે બિંદુવત વિદ્યુતભારને કારણે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય છે તો સમકેન્દ્રીય ગોળા સ્વરૂપે હોય છે, જ્યારે રેખીય વિદ્યુતભાર રીત સળિયાને લીધે મળતો જે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એ નળાકાર સ્વરૂપનું હોય છે. હવે આપણે અહીંયા બીજો અને ખૂબ જ અગત્યનો ગુણધર્મ જોવા જઈ રહ્યા છીએ. પહેલા હું લખી દઉં પછી સમજાવું. સમસ્થિતિમાન પૃષ્ઠ પર સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ એક બિંદુએથી એકમ ધન વિદ્યુતભારને બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય W બરાબર 0 હોય 0 થાય એવું લખી શકો. આ શું કહેવા માંગે છે? માની લો કે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, કોઈક વિદ્યુતભારને કારણે r અંતરે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આપણે આખું ગોળાકાર સ્વરૂપ દોરી શકીએ છીએ પણ સમજવા માટે ખાલી આપણે આટલું લઈએ છીએ. ચલો માની લો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બે બિંદુઓ છે, બિંદુ A અને બિંદુ B. બિંદુ A ઉપર વિદ્યુત સ્થિતિમાન VA, બિંદુ B પર વિદ્યુત સ્થિતિમાન VB. આ બિંદુ A પર કોઈક એકમ ધન વિદ્યુતભાર Q0 બરાબર +1 કુલમ છે, એને આપણે લઈ જવો છે B બિંદુ પર. અહીં બિંદુ A પર સ્થિતિમાન VA, બિંદુ B પર સ્થિતિમાન VB છે તથા સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી VA બરાબર શું થાય? VB થાય. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક બિંદુએ કેવો હોય? સમસ્થિતિમાન પૃષ્ઠ પર સમાન જ હોય. હવે અહીંયા શું થવાનું છે? આપણે આગળ આ ચેપ્ટરની અંદર આગળ એવું ભણેલા છીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર એકમ ધન વિદ્યુતભારને એક અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો તમે આ સમીકરણને આવું પણ લખી શકો કે W બરાબર Q ઇન્ટુ V અથવા VQ. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો છે, ડેલ્ટા V ઇન્ટુ Q પણ લખી શકાય. ધેરફોર W બરાબર ડેલ્ટા V મતલબ શું થશે? અંતિમ સ્થિતિમાન ઓછા પ્રારંભિક સ્થિતિમાન ઇન્ટુ Q. તો આ બંને તો સમાન છે, તો સમાનમાંથી સમાન વસ્તુ બાદ કરીએ તો એનો જવાબ શું થાય? 0 થાય. 0 ઇન્ટુ Q થાય. એટલે આખું કાર્ય અહીંયા WAB પણ લખી શકાય કે A થી B સુધી લઈ જવા માટે કોઈ પણ એકમ ધન વિદ્યુતભારને A થી B બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું થાય છે? 0 થાય છે. એ અહીંયા સાબિત થાય છે. જો તમને થિયરિટિકલ સ્વરૂપે આ પ્રશ્ન પૂછાય છે તો તમારે આ સાબિતી અહીંયા બતાવવી પડે. MCQ માટે યાદ રાખજો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ એક બિંદુએથી એકમ ધન વિદ્યુતભારને બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું થાય? 0 થાય. આશા રાખું છું કે તમને આ ટોપિક અહીંયા ખબર પડી હશે. જો તમને ખ્યાલ આવ્યો હોય તો એક સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળના ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીએ છીએ. ચલો અહીંયા હવે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠના અગત્યના ગુણધર્મોમાં ત્રીજો મુદ્દો છે. સમસ્થિતિમાન પૃષ્ઠમાં સમસ્થિતિમાન પૃષ્ઠની સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ રૂપે જ હોય છે.
હંમેશા કેવું હોય? વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે જ હોય. માની લો કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આનાથી આર અંતરે એક સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે વિચારીએ. સમકેન્દ્રીય ગોળા સ્વરૂપે એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આપણે જાણીએ છીએ કે પ્લસ ક્યુ ધન વિદ્યુત ભાર હોવાથી એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ મળવાનું છે. આપણને આ રીતના મળવાનું છે. અહીંયા પણ આ રીતના આપણે મળી શકે છે. તો તમે આકૃતિ પરથી જોઈ જ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા લંબ રૂપે જ છે. કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે જ છે. પણ આને આપણે સાબિત પણ કરવું પડે. તો અહીંયા આપણે આને સાબિત કરીશું. ચલો, આપણે એવું જોયું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું થાય? 0 થાય બીજા ગુણધર્મમાં. ચલો, કાર્યનું સૂત્ર શું થાય? WAB બરાબર ધોરણ 11 રિલેટેડ બળ ગુણ્યા સ્થાનાંતર થાય. તો આના ઉપરથી તમે લખી શકો F ડેલ્ટા R ઇન્ટુ કોસ થીટા. F ડેલ્ટા R ઇન્ટુ કોસ થીટા. અહીંયા બળ કયું બળ થાય? તો વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર લાગતું બળ આપણે જાણીએ છીએ, ચેપ્ટર નંબર 1 માં ભણી ગયેલા છીએ કે F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E થાય, અથવા તો E બરાબર શું થવાનું છે? F અપોન Q થવાનું છે. આપણે અહીંયા કાર્ય કયા વિદ્યુત ભાર માટે કરીએ છીએ? તો એકમ ધન વિદ્યુત ભાર માટે કરીએ છીએ. એટલે છેદમાં Q0 બરાબર 1 છે. એટલે અહીંયા શું થાય? E બરાબર F થાય. E બરાબર શું થાય? F થાય. એટલે F બરાબર આપણે અહીંયા શું લખી શકીએ છીએ? E લખી શકીએ છીએ. E ડેલ્ટા R ઇન્ટુ કોસ થીટા. ચલો, WAB બરાબર તો શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ પર 0 છે, તો 0 E ડેલ્ટા R ઇન્ટુ કોસ થીટા. હવે તમે ચોખ્ખું અહીંયા કહી શકો છો કે અહીંયા E તો નોટ ઇક્વલ ટુ 0 જ છે. E તો છે જ અહીંયા. એના પછી ડેલ્ટા R એટલે અંતર પણ કંઈક છે, એટલે ડેલ્ટા R પણ નોટ ઇક્વલ ટુ 0 થાય. તો 0 કોને થવું પડે? કોસ થીટાને 0 થવું પડે. તો કોસ થીટાની કિંમત 0 ક્યારે હોય? કે જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી હોય. એટલે હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ રીતનું હોય? લંબ રૂપે હોય છે. એવું અહીંયા આપણે સાબિત કરી શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કોઈ પણ બિંદુએ 90 ડિગ્રી, આ E અને R વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? 90 ડિગ્રીનો હોય છે. એટલે અહીંયા એવું સાબિત થાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ રૂપે જ હોય છે. ચોથો ગુણધર્મ એવો છે, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી સમાંતર અને સમાન હોય છે. માની લો કે અનંત અંતરે કોઈક વિદ્યુત ભાર પડેલો છે અને એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ રહેલું છે, અને એ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો આવા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આ ધારો કે કોઈક સમાન બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે રચના કરીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠ કંઈક આ રીતનું મળે. માની લો કે આ બીજા કોઈક બિંદુઓ લઈએ તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠની રચના કરીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠ કંઈક આવું મળે. અહીંયા પણ સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે લઈએ, બિંદુ લઈને સમસ્થિતિમાન પૃષ્ઠ દોરીએ તો આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ કંઈક આવું મળવાનું છે. અહીંયા સેજ તમે ઓકે માની લો કે આ અંતર x હોય તો આ બંને વચ્ચેનું અંતર પણ x જેટલું થવાનું છે. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય છે? તો એક સમાન જેવા હોય છે અને સમાન અંતરે હોય છે. આ ચોથો મુદ્દો છે. પાંચમો મુદ્દો અહીંયા હું લખું છું, અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠો જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં નજીક નજીક અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય ત્યાં દૂર દૂર હોય છે.
માની લો કે એક અસમાન વિદ્યુત ક્ષેત્ર અહીંયા હું બતાવું છું. આ એક અસમાન વિદ્યુત ક્ષેત્ર છે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ એક દિશામાં નથી. તો આવા અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ધારો કે હું સમસ્થિતિમાન પૃષ્ઠની રચના કરું તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય એટલે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી કેવા હશે? નજીક નજીક હોવાના છે. જ્યારે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે એટલે કે ક્ષેત્ર રેખાઓ દૂર દૂર છે એટલે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી દૂર દૂર હોવાના છે. એટલે પાંચમો મુદ્દો ખૂબ જ સરળ મુદ્દો છે, ધ્યાન રાખજો. ચલો અહીંયા છઠ્ઠો મુદ્દો, વિજાતીય વિદ્યુત ભારોની ગોઠવણી માટે સમસ્થિતિમાન પૃષ્ઠો. વિજાતીય વિદ્યુત ભારોની ગોઠવણીની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠો એવો મુદ્દો પણ તમે લખી શકો છો. માની લો કે આ ધન વિદ્યુત ભાર છે અને એક આ ઋણ વિદ્યુત ભાર છે. આપણે જાણીએ છીએ કે ડાયપોલની રચના થાય તો આની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠોની ગોઠવણી આપણે જોવી છે. એટલે વિજાતીય વિદ્યુત ભારોની ગોઠવણી માટે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય છે એ જોવા માગીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે અહીંયા વચ્ચેના એરિયામાં બંને વચ્ચે આકર્ષણ થાય વિજાતીય હોવાથી. તો આકર્ષણના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કેવું હોય? પ્રબળ હોય. તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોવાના કારણે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠો કંઈક આ રીતના મળે. અહીંયા જુઓ ક્ષેત્ર રેખાઓ મેં નજીક નજીક બતાવી છે. જ્યારે અહીંયા જેમ જેમ તમે આ તરફ જાઓ આ વિદ્યુતભારથી આ તરફ વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ નથી હોતું એટલે વિદ્યુત આ સમસ્થિતિમાન પૃષ્ઠો જે મળશે એ દૂર દૂર મળવાના છે. તો એ જ રીતનું અહીંયા પણ નજીક નજીક મળે અને આ તરફ દૂર દૂર મળે. એટલે આ રીતના સમસ્થિતિમાન પૃષ્ઠોની ગોઠવણી થવાની છે. આ વચ્ચેના વિસ્તારમાં સમસ્થિતિમાન પૃષ્ઠો નજીક નજીક અને એક આ તરફ અને આ તરફ સમસ્થિતિમાન પૃષ્ઠો દૂર દૂર હોય છે. તમે આ 6 મુદ્દા લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય. 1 થી 3 મુદ્દા ખૂબ જ અગત્યના છે, અવારનવાર MCQની અંદર પૂછાતા હોય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તથા જો તમે ચેનલ પર નવા હો તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.